તો ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો આવ્યો છે। ચાંદીનો ભાવ 2.65 લાખની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે। ચાંદીમાં માત્ર એક જ દિવસમાં 12,000થી વધુનો ધરખમ વધારો નોંધાયો હતો। હાલ ચાંદીમાં 11,500 સુધીનો વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે સોનાના ભાવમાં 2500થી વધારો થતાં તે હવે 1.41 લાખના સ્તરે પહોંચ્યું। વૈશ્વિક બજારમાં બદલાતી સ્થિતિ અને વધતી જતી માંગને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં આકસ્મિક વધારો થયો હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે। લગ્નસરાની મોસમ પૂર્વે ભાવમાં આવેલા તોતિંગ વધારાએ મધ્યમ વર્ગની ચિંતામાં વધારો કર્યો છે। ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળી રહ્યો છે અને 2,65,000 પાર ચાંદી પહોંચી ગયું છે। ખાસ કરીને સોનું અને ચાંદીના વધતા ભાવોને લઈને જે સામાન્ય લોકો છે તે સોનું ઓછું ખરીદતા થયા છે। જ્વેલર્સ છે એમની સાથે વાત કરીશું। શું કહો છો, જે પ્રકારે સોનું અને ચાંદી સતત હાઈ જઈ રહ્યું છે ત્યારે ચાંદી તેની સર્વોચ્ચ સપાટીએ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે? આજના દિવસમાં બંને ધાતુઓ ગોલ્ડ અને ચાંદી બંને આજે હાઈએસ્ટ પીક પર આવ્યું છે। સિલ્વર છે 2,65,000 રૂપિયા ઉપર આવ્યું છે અત્યારે 1 કિલો પ્યોરનો ભાવ, અને ગોલ્ડ જે છે તે અત્યારે આવ્યું છે 14,45,000 રૂપિયા 100 ગ્રામનો પ્રાઇસ છે। આ બંને અત્યારે ઓલ ટાઈમ હાઈ પર છે, અને પ્લસ આપણે વર્લ્ડ વાઇડ ટર્મ્સમાં જોઈએ અને ડોલર ટર્મ્સમાં જોઈએ તો $4,580 પર ગોલ્ડ આવ્યું છે અને $84 ઉપર અત્યારે ચાંદી આવ્યું છે। વર્લ્ડ વાઇડ ઓવરઓલ જોઈએ આપણે તો જે માહોલ બની રહ્યું છે, જે આખું વોરનું માહોલ છે, પ્લસ બીજા ઘણા બધા સર્કમસ્ટાન્સીસ છે, આ બંને ધાતુઓને તે સપોર્ટ કરે છે પ્રાઇસીસ માટે, અને અહીંયાથી હજી આગળ જાય એવું દેખાઈ આવ્યું છે। લગ્નસરાની સિઝન આવી રહી છે ને તેમાં જ આ પ્રકારે ભાવ વધ્યા છે। લોકોને કેટલી તકલીફ પડશે સોનું અને ચાંદી ખરીદવામાં? જેમને મેરેજ માટે શોપિંગ કરવાનું છે તેને ફરજિયાત કરવાનું જ છે, અને લોકો કરે જ છે, પણ એમની ક્વોન્ટિટી ઘણી ઘટી ગઈ। જેમને જે એક્સપેક્ટ કર્યું હોય કે મને આટલા ગ્રામ્સ મળશે, તેની બદલે ઓલમોસ્ટ 30% ગ્રામ્સ એમને ઓછું મળે છે અત્યારે ક્વોન્ટિટીમાં। જેની જે કહે ને કે શોખથી લેતા હતા તે નથી લેતા, પણ જેને જરૂરિયાત છે તે જ લોકો અત્યારે લઈ રહ્યા છે। આમાં આ ભાવ વધવા પાછળ ક્યાંય વૈશ્વિક બજારને જે વધતી માંગો છે અને જે સંગ્રહ કરવાની વાત છે તેને લઈને ભાવ વધતા હોય એવું લાગેલું? ઇન્વેસ્ટમેન્ટ લોકો ઘણું લે છે આમાં અને કરી રહ્યા છે, એ પણ એક છે માહોલ આમાં। બટ ઓવરઓલ જે સર્કમસ્ટાન્સીસ જોઈએ આપણે, જેમ કે જે અત્યારે જે ટ્રમ્પ સાહેબ બધા અલગ અલગ જે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે વોર માટેના, તે બધાને સપોર્ટ કરી રહ્યા છે, તેના હિસાબે આનો રેટ અત્યારે પુશઅપ થાય છે અત્યારે। બિલકુલ, જે પ્રકારે સતત સોનું અને ચાંદીના ભાવ વધી રહ્યા છે, લગ્નસરાની સિઝન આવી રહી છે અને તેની વચ્ચે આ પ્રકારે ભાવ વધી રહ્યા છે, તેના કારણે સામાન્ય લોકો જે છે, મધ્યમ વર્ગીય લોકો છે, તે ક્યાંય ને ક્યાંય મુશ્કેલી અનુભવી રહ્યા છે અને તેમની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે। ત્યારે જે પ્રકારે હાલ વોરની સ્થિતિ ચાલી રહી છે અને તેને જ લઈને અલગ અલગ જે નિવેદનો આવી રહ્યા છે, તેના કારણે પણ સોના અને ચાંદીના ભાવ જે છે તે સતત વધી રહ્યા છે। કેમેરામેન જસ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત।